ગુજરાતનો આવાજ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મી ડિસેમ્બરે વિશ્વના સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ સુરત ડાયમંડ બુર્સને ખુલ્લું મૂકશે। સુરતના કજોદ વિસ્તારમાં નિર્માણ પામેલું સુરત ડાયમંડ બુર્સ રાજ્ય અને દેશના આર્થિક વિકાસ માટે સીમાચિહ્ન બનશે। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ, ડાયમંડ બુર્સના ચેરમેન અને બુર્સ કમિટીના સભ્યો સહિત હીરા ઉદ્યોગના માધાનતાઓ ઉપસ્થિત રહેશે। ડાયમંડ બુર્સ વિશ્વની સૌથી મોટી ઇન્ટરકનેક્ટેડ બિલ્ડિંગ છે। રૂપિયા 3400 કરોડના ખર્ચે 35.54 એકર વિશાળ જગ્યામાં નવનિર્મિત ડાયમંડ બુર્સ સુરત રફ અને પોલિશ ડાયમંડ ટ્રેડિંગનું ગ્લોબલ સેન્ટર બનશે। સાથે જ 1.5 લાખ લોકોને રોજગારી મળશે। જેની વિશેષતાઓની વાત કરીએ તો બુર્સની 4500થી વધુ ઓફિસો એકબીજા સાથે જોડાયેલી છે અને જ્યાં 67,000 લોકો, વેપારીઓ, મુલાકાતીઓ કામ કરે તેવી ક્ષમતાઓ છે। સાથે જ બિલ્ડિંગમાં પ્રવેશ પહેલા હાઈ સિક્યુરિટી ચેકપોઇન્ટ્સ, પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ આવેલ છે। આ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર મેમ્બરો માટે બેંક, રેસ્ટોરન્ટ, ડાયમંડ લેબ વગેરેની સુવિધાઓ પણ છે। અહીં દુનિયાભરના ડાયમંડ રો મટીરિયલની હરાજી, રફ, કટ એન્ડ પોલિશ ડાયમંડ, સ્ટ્રીટ જ્વેલરી, ડાયમંડ ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ જ્વેલરી સહિતની હાઈ વેલ્યુ ગુડ્સ મોટી માત્રામાં અહીં ખરીદ વેચાણ માટે ઉપલબ્ધ બનશે। સુરતથી શહેબાજ પઠાણનો રિપોર્ટ।